હાય ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? હું ગીસુડો લારું જાય છે બાલ મંદિરે. આ બાજુ ગીસુડા હાથમાં ગીસુડા હાથમાં નથી ગીસુ પૈસા નીચા ને ના કા માર ગોળો લેવો તો માર બેને ટી ગોળો ગોળો હરી વાળો ચા પૈસા નથી હાલ દૂધી મને લઈ દે હાલ પક્ષી જાય છે આ પક્ષીને તો તમે ઓળખતા જ હશો ખરું ને આ છે કબૂતર એ કેવું બોલે એની તમને ખબર છે કબૂતર આવું જ બોલે અને આ છે કીડી તો આજે આપણે એક કબૂતર અને કીડીની વાર્તા સાંભળીશું ઠીક છે તો સાંભળો એક હતું કબૂતર તે એક ઝાડ પર બેઠું હતું ઝાડ પાસે થઈ એક નાનું ઝરણું પસાર થતું હતું અને તે ઝરણાના પાણીમાં એક કીડી તણાતી હતી કબૂતરે આ કીડીને તણાતી જોઈ તેને થયું કે કીડીને બચાવી લેવી જોઈએ તેણે ઝાડનું એક પાંદડું ચાંચ વડે તોડ્યું અને ચાંચમાં લઈ ઉડ્યું માત્ર ઉનાળામાં જ આવે છે અને જો કેરી કાચી હોય તો તેનું અથાણું બને છે અને પાકી કેરી હોય તો તે ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે
મારા દીકરા હાલ તેડી લઉં. તો ફ્રેન્ડ્સ કાલનો વિડીયો અધૂરો રહી ગયો છે, તો કાલ મહેમાન આવી ગયા હતા એટલે એ વિડીયો આજ પૂરો કરવાનો છે. અને જો અમે બધા તેની માં દીકરો બેઠા છીએ, મમ્મી ને ભાઈ કામે વહી ગયા છે અને આપણે તેલ બનાવી છીએ. બધા કહેતા હતા કે સાબુ માટે ફોન કરે ને તો એમ કે અમારે વાળ ખરે છે, તો વાળ કે સાબુમાં હાલે. એવી રીતના બધા પૂછતા હતા. સાબુ માટે પૂછશે ને તો એમ કે અમારે વાળ ખરે છે, વાળ ખરે છે કે વાળ માટે કરી દો ને, તો આપણે એમના માટે સ્પેશિયલ તેલ બનાવી દે. જો આમાં બધાય ઓગળીએ એટલે બધાય તમને ખબર છે અમારા ગામડામાં તો ઓગળિયા બધાય મળી જ જાય અને વાડીઓમાંથી ગોતી ગોતીને બધા આપણે લઈ આવ્યા છીએ. અને આ દઉં જો ને મોબાઈલ જોઈએ છે તો સાબુમાં જેટલો રિસ્પોન્સ આપ્યો બધું જો દેશી ચૂલે દેશી કડાઈ અને દેશી ઓહળિયાથી બની ગયેલો છે. અને આ તમને બહુ જ રિઝલ્ટ આપશે, કારણ કે મારે પણ ડિલિવરી પછી બહુ જ વાળ ખરતા, તો હું આ જ તેલ વાપરું છું અને 1 વર્ષથી વધારે થયા જે આ તેલ બનાવીને હું વાપરું છું અને બહુ સારું રિઝલ્ટ છે. અને તમારે કંઈ પણ વાળની પ્રોબ્લેમ હોય તો જળ મૂળમાંથી ખતમ કરી દે છે. અને બધા એમ કહે કે 1 બોટલ વાપરી બેન ફેર નથી પડ્યો, પણ 1 બોટલ ફેર ના પડે. આ દેશી છે એટલે વાર લાગે પણ તમને જળ મૂળમાંથી પ્રોબ્લેમ દૂર કરી દઈએ. અને જે કોઈને આ તેલ લેવું હોય એ આપણા વોટ્સઅપ નંબર આપી ગયેલા છે, એમાં મેસેજ કરી દેજો. અને તેલ બહુ મસ્ત છે. અને આજનો વિડીયો આપણો અહીંયા સુધીનો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને. જરૂર જણાવજો. અમારે છોકરાવાળાને આવું જ હોય, ઘણા ભાઈ હાલતું હોય. જો અમારા આરુભાઈમાં બેઠા છે. હું બનાવ્યા અમારા આરુભાઈ સમોસા ટિક્કી બનાવે છે, તો જેને ખાવો હોય એ આવી જાવ. બોલાય તો ખરા બધા. હાલો ટિક્કી સમોસા હાલો. બાય.